અંકલેશ્વર અને હાસોદ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરી છે. સવારથી જ બંને વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતાં આશરે 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અંકલેશ્વરમાં રાત્રિ દરમિયાન પડેલા 12 મીમી વરસાદ બાદ દિવસ દરમિયાન વધુ 32 મીમી વરસાદ ખાબકતા જ અંકલેશ્વરમાં સરેરાશ 809 મિલીમીટર વરસાદની જરૂરિયાત સામે આ સિઝનનો કુલ વરસાદ વધીને 373 મીમી વરસાદ પહોંચ્યો છે. સવારથી શરૂ થયેલા અવિરત વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે. લાંબા સમયથી વિરામ બાદ પડેલા આ વરસાદ ખેતી માટે અમૃત સમાન સાબિત થયો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર આ ખેતીલાયક વરસાદથી નવું વાવેતર અને ખેતરોમાં ઊભા પાક બંનેને મોટો ફાયદો થશે. વરસાદ પડતાં જ ખેતરોમાં કામકાજ ફરીથી ધમધમવા લાગ્યા છે અને ખેડૂતો ઉત્સાહભેર આગળની ખેતી કાર્યમાં વ્યસ્ત બન્યા છે. જો આગામી દિવસોમાં પણ આવી જ રીતે મેઘરાજાએ મહેર ચાલુ રહેશે તો ચાલુ વર્ષે ખેતી માટે અત્યંત સાનુકૂળ અને ઉત્તમ પરિસ્થિતિ સર્જાશે તેવી આશા ખેડૂતોના આલમ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.